ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના અસલાલીમાં પત્નીએ પતિનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદમાં ચોરી, લૂંટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અસલાલી વિસ્તારમાં એક પત્નીએ પતિની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। અમદાવાદ શહેરમાં અસલાલી વિસ્તારમાં હત્યાની ઘટના બની, જેમાં એક પત્નીએ પતિનું ગળું દબાવીને તેને પતાવી દીધો, તો બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી છે। પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર બંને વચ્ચે બબાલ થતી હતી, ત્યારે પતિ રાત્રિ દરમિયાન સૂતો હતો ત્યારે પત્નીએ ગળું દબાવીને પતિની હત્યા કરી હતી। પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કરી હત્યારી પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અસલાલી પોલીસ સ્ટેશન ખાતે 43/24 થી એક એડી દાખલ કરવામાં આવી હતી, જેમાં મરણ જનાર છે કિરણભાઈ સુમનભાઈ જાદર તડવી। એઓનું અકસ્માત મૃત્યુ નોંધેલું હોવાનું જાણવા મળેલું હતું। એમના નાના ભાઈના વાઇફ છે, એમને સવારે જ્યારે બંને ભાઈઓ ઉપર નીચે રહે છે અને નીચે એમના ઘરે જોતા એ સૂતેલી હાલતમાં અને ડાઉટફુલ સંજોગોમાં મરણ ગયેલા જોવા મળેલા, જેના કારણે અસલાલી પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરી હતી અને ત્યારબાદ મરણ જનારની લાશનું ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ કરતાં એમને ગળા પર દબાણ આવીને શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થવાનું જાણવા મળેલ હોવાથી મર્ડર દાખલ કરેલું છે। વધુ પૂછપરછ બાદ જાણવા મળેલ કે એમના પત્ની હતા રેખાબેન કિરણભાઈ અને એમની સાથે આ મરણ જનાર છે એમને વખતો વખત ઝઘડા થતા હતા। અગાઉ પણ એ રીતના ઝઘડા થયેલ હોવાનું ફરિયાદી તથા અન્ય સાહેદોએ જણાવેલું હતું। આ અનુસંધાને અસલાલી પોલીસ સ્ટેશન ખાતે મર્ડર દાખલ કરતા વધુ વિગતવાર તપાસ કરવામાં આવેલી અને અસલાલી પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યની ટીમે બાતમીદારો અને અન્ય વિગતો ચકાસતા જાણવા મળેલું કે એમના જે પત્ની છે રેખાબેન, એમને અવારનવાર આ મરણ જનાર સાથે ઝઘડા થતા હોવાના કારણે મનદુખ રાખીને એમને રાત્રે ગળું દબાવીને સાડી કે ઓઢણી જેવા કપડાથી ગળું દબાવીને એમનું મૃત્યુ નિપજાવીને ત્યારબાદ એ બંને બાળકોને લઈને જતા રહ્યા હતા અને આ અનુસંધાને તેમને બરોડા જિલ્લાના ડભોઈ ખાતેથી અસલાલી પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા પકડી લેવામાં આવેલા છે। હાલ એમની પૂછપરછ ચાલુ છે। મરણ જનાર સાથે શું ઝઘડા થયા હતા, એમનું મરણ નિપજાવવા માટે એમણે કોનો બીજા કોઈકનો આરોપીનો સાથ લીધો હતો કે કેમ, તથા આ બાબતે તમે કોઈ બીજા પ્લાનિંગ્સ કરેલા કે કેમ, એની વિગતો પણ હાલ પૂછવામાં આવી રહી છે। કયા કારણોસર ઝઘડા થતા હતા, કામ ધંધાને લઈને કે કોઈ બાબત? પ્રાથમિક જાણકારીમાં જે રીતે જાણવા મળ્યું છે, મરણ જનાર કડિયા કામ કરતો હતો અને એની સાથે એમની પત્ની પણ કડિયા કામમાં મદદરૂપ થતી હતી, પરંતુ મરણ જનારને સતત નશો કરવાની ટેવ હોવાનું એણે પ્રાથમિક નિવેદનમાં જણાવેલું છે। અગાઉ પણ આ બાબતે કમાણી કર્યા પછી ઘરે પૈસા નહીં આપીને નશો કરવામાં જ પોતાની કમાણી વાપરી નાખતા હોવાનું, તેમજ ઘરે મારકૂટ કરતા હોવાનું અને બંને બાળકોની હાજરીમાં પત્ની સાથે દુર્વ્યવહાર કરતા હોવાનું એમણે જણાવેલું અને આનું મનદુખ રાખીને તેમણે પતિનું મોત નિપજાવ્યું હોવાનું જણાવે છે।